વડોદરા શહેરના કારેલીબાગ આનંદનગર 4 રસ્તાથી મીરા 4 રસ્તા સુધી 1 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો છે। રોડનું રિફેસિંગ કરી તેના ઉપર લિક્વિડ સિલિકોટનું કામ પૂર્ણ કરાયું છે। જો કે આ રસ્તો સોસાયટીના લેવલથી ઊંચો બનાવવામાં આવ્યો હોવાથી સાઈ કૃપા સોસાયટીના લોકોએ હવે તંત્ર સામે મોરચો માંડ્યો છે। લોકોનું કહેવું છે કે ચોમાસામાં પાણી રોડ ઉપરથી સીધું સોસાયટીમાં પ્રવેશશે અને ત્યારબાદ મકાનોમાં ભરાશે। જે સમયે રોડનું નિર્માણ થઈ રહ્યું હતું તે સમયે કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે રજૂઆતની અવગણના કરી રોડનું લેવલ ઊંચું રાખ્યું હતું। જો ચોમાસા દરમિયાન અમને કોઈ પણ જાતની તકલીફ પડશે તો અમારી ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવો રહીશોએ આક્ષેપો કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રહીશોએ જણાવ્યું હતું કે જ્યારે રોડ બનાવવામાં આવતો હતો ત્યારે અમે કલાકો સુધી અહીં ઊભા રહ્યા હતા અને અમારી વાત માનવામાં આવી ન હતી। જો પાલિકાના અધિકારી કોન્ટ્રાક્ટરને ખબર ન હોય તો સોસાયટીના રહીશોને પૂછીને રસ્તો બનાવવો જોઈએ। રોડ બનાવવાનું સારી વાત છે, પરંતુ લેવલ ઊંચું હોવાથી ચોમાસામાં પાણી ભરાશે, જેની લોકોને હવે ચિંતા થઈ રહી છે। તેમણે સમગ્ર પરિસ્થિતિ મીડિયા સમક્ષ રજૂ કરી હતી। કેવી રીતે એટલે ધારો કે તમારામાં ના ખ્યાલ હોય તો પ્રેક્ટિકલી જે રહીશો હોય અમને તો ડે ટુ ડે પ્રોબ્લેમ ખબર જ હોય, તો એ લોકો જે કહેતા હોય એ તો વિચારવું જોઈએ, પણ એમને ફક્ત એમના કોન્ટ્રાક્ટ ફૂલફિલ થાય એમ જ રસ હોય છે। હવે તે વખતે પછી એ લોકો અહીંયા આગળના લોકો એકદમ બધા ભેગા થાય નહીં। રોડ તો જરૂરી હતું, સાગર સિંગર હતો એ, અને એની અંદર પણ એટલી બધી પાછળથી રેતી નાખે છે કે વાહનો સ્લીપ થઈ જાય, એટલે આ લોકોને આવા અણઘડ વહીવટનું સામે લાલબત્તી સોસાયટીનું લેવલ નીચું થયું અને આ રોડ જ્યારે એટલે હવે પછી સોસાયટીનું લેવલ ઊંચું રહે અને રોડ નીચો થાય એ રીતનું કરે। તકલીફ પાણી ભરાય અને બાળકો અમારા જેવા મોટી ઉંમરના અને વાહન લઈને જનારા એ દરેકને તકલીફ પડે છે આનાથી। જોવા એટલે એમને બંદીશભાઈ અમને અવારનવાર મળે છે બાગની અંદર, બીજા નથી આયા કોઈ નથી જાયું ના। અને અમે સોસાયટીની સાધારણ સભામાં પણ ઠરાવ કર્યો છે આના વિરુદ્ધમાં રજૂઆત કરવાનો કે ભાઈ આ ખોટું થયું છે અને આ એટલે જનરલ મિટિંગમાં અને એની સામે અમે રજૂઆત કરવાનો ઠરાવ કર્યો। ચોમાસામાં કેટલી તકલીફ પડે, શું થાય છે ચોમાસામાં? તો આ વખતે તો લકીલી અમારી સોસાયટીમાં પાણી નથી આવ્યું અંદર, પણ આના લીધે કદાચ ઘરોમાં પાણી પણ ભરાઈ શકે, એ બની શકે અને સામાન્ય જનજીવન ખોરવાઈ જાય। તો હવે તમે ઠરાવ કર્યો સોસાયટી, હા, હવે ઇલેક્શન આવશે કોર્પોરેશન, લોકોને વોટ આપવાના છો, શું કહેવા માંગશો? ના, પછી એમને વોટ પછી બહિષ્કાર કરવો પડે એ લોકોનો, ના ઈલાજે। આપણે હિન્દુત્વના નામે ભાજપને વોટ આપીએ છીએ, પણ એ લોકો પછી વિચારતા ના હોય તો પછી આપણે ના ઈલાજે એમને છૂટા કરવા પડે। શું નામ આપણું? નરેન્દ્રભાઈ પંડ્યા। અમારા માટે આ રોડ બનાવ્યો છે, પબ્લિક માટે બી બનાવ્યો છે, બધું સારું બનાવ્યું છે। અમારો એ ટાઈમે બી વિરોધ હતો કે ભાઈ તમે જે રોડ બનાવો છો લેવલ એમને ઊંચું લઈ લીધું છે। અમારી સોસાયટીના રોડ કરતાં એમનું લેવલ ઊંચું છે, જેથી કરીને ચોમાસામાં પાણી ભરાશે। પછી એમને બીજો પ્રસ્તાવ એવો મૂક્યો કે અમે તમને અહીંથી હોલ પાડી આપીએ છીએ, જેથી કરીને પાણી તમારું આ ગટરમાં જશે, પણ આ મેઇન ગટર છે એ બી ભરાશે તો બી પાણી બેક જ આવવાનું છે સોસાયટીમાં। અમે એમની એટલી રજૂઆત કરી હતી, પણ હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો, કોઈ ડિસિઝન નથી આવ્યું। કાઉન્સિલરો કોણ છે? એ તો હવે કાઉન્સિલરો તો એમને ખબર, મને બહુ આવે છે ખરા કાઉન્સિલરો અહીંયા અમે તો હજી સુધી નથી જોયા। મારી સામે તો કોઈ, જોકે હું આખો દિવસ એકચ્યુઅલી અહીંયા હોતો બી નથી, પણ આ વસ્તુનો આ ભાઈ કહી શકે, કારણ કે રોડ જે બનાવ્યો છે એનું ધ્યાન છે, આવી રીતે રોડ બનાવ્યો છે કાઉન્સિલરોનું ધ્યાન છે? હવે તો એ લોકોને અમે જે ટાઈમે વિરોધ કર્યો તો એ ટાઈમે તો એમને ખબર તો પડી હશે ને કે ભાઈ આ સોસાયટી વાળાએ આ વસ્તુનો વિરોધ કર્યો છે, એમને બી તો ખબર પડી હશે ને। પણ એ તો એક જ વસ્તુ કહીને જતા રહ્યા અમને કે અમને તો સાહેબે કીધું એટલે અમે તો બનાવીશું, એમની મેં તો બનાવીને જતા રહ્યા। અમે 4-5 વ્યક્તિ અહીંયા 2 કલાક ઉભા રહ્યા હતા, કશું જ નહીં, એમને રોડ બનાવી એમની મેં તો જતા રહ્યા કે તમારો રોડ સરસ બની ગયો। અમારી તો અમે તો એ ટાઈમે બી રજૂઆત કરી હતી, અમે 2 કલાક માથાકૂટ કરી હતી કે ભાઈ આ રીતનું નહીં, ના કે અમને તો કીધું છે એટલે એ પ્રમાણે જ બનાવીશું, જતા રહ્યા બનાવીને। હવે એમના હિસાબે બરાબર છે, પણ તકલીફ અમને છે। હવે અમને તકલીફ પડશે। પેલી બાજુ તમને નહીં ખબર, પેલી બાજુ બધી ગટર લાઈન ચોકઅપ છે આખી સામે। મુકેશ શર્મા।